જો ગારો હી ગારો અને આગલે વ્હીલનો પંખો તૂટી ગયો છે. હાલત તક આવી થઈ ગઈ છે જો. તો રામ રામ બધાને, કેમ છો? બધા મજામાં દર્શક, મજામાં જ રહેવાનું. વાડી આવ્યા પછી ખબર પડી છે કે આપણે જવાનું છે ખાતર લેવા અને તલ લેવા માટે, કેમ કે આમાં વાવવાના છે તલ. વ્રતની વાત નહીં, વિવાદ નહીં, સમય પસાર કર્યા વિના આપણે ફટાફટ તલ અને ખાતર લઈ આવી. ચાલો. અને ભાઈ ગાડી તો છે ને ખેતરમાં જ હાલે, બરોબર? આવી રીતના હાલે, કંઈક ભલે થોડી ઘણી નાગણી થાય. આપણે આમાં કે યારું બેરું નથી ને, ધ્યાન રાખવું પડે. હવે એક દી ઝપટે લઈ લીધા, ધ્યાન રહી જાય તો આપણે તલ ખાતર ટ્રેક્ટર વાળા આવે ને એટલે આમાં સીધા ઊભી લીટીએ વાવી દેવાના થાય છે. વાત નહીં, વિવાદ નહીં, ઓનલી ફોર તલ. તલ એટલે કરવા છે કે ઓણ છે ને હગાવાલામાં લગ્ન જાજા છે એટલે કોઈ મુખવાસ ઘટવો ન જો, એટલે આપણે તલ કીધું કરી નાખ્યું. પછી વાત છે તો હું બેઠો તલવટ હું ખાઈશ, બીજું હું ને એમાં કાંઈ ને તો સારું ભલામણ નરવું રહે તો બધું. કા શું કહેવાનું થાય તમારું? ફટાફટ કોમેન્ટ કરી દેજો. થઈ જશે ને હવે આપણે વાવવાનું કરી દેવાનું છે. ચાલો, બરોબર. તલ આવતા ખબર પડી કે આ સફેદ તલમાં કાળા તલે ભેળસેળ છે. તો પછી કીધું કે ભાઈ આ જો કાળા તલામાં ઉગશે ને તો આ બધું ભેળસેળ થઈ જાય ને પાલો થઈ જાય, એટલા માટે બધું સાફ કરવું જરૂરી છે ભાઈ. તો મિત્રો આપણી ગાડી છે ને ફસાઈ ગઈ છે. જો ગારો હી ગારો અને આગલે વ્હીલનો પંખો તૂટી ગયો. તેમ જો વરસાદ આવી ગયો છે, તલ સોંપતા સોયલા તલ વાવતા અને જો કે મારા ટાયર તે ફસાઈ ગયા હતા પણ બહુ વાંધો નથી. હવે ગાડી અહીંયા ઊભી રહી ગઈ છે ને હવે ગાડી આગળ હાલે એ પોઝિશન રહી નથી. અને કોઈ વિડીયો ઉતારવાનું નથી, નકું તમને બતાવે મેં ગાડી નથી ઠેઠથી કઈ રીતે આંકીને લાવ્યો. જો પંખો ભાંગી ગયો છે આપણી ગાડીનો, આપણી બટુકડીનો પંખો ભાંગી ગયો છે. મારે જોવા જવું જોઈએ. જો આ બધા શીલા જોવો તમે એકવાર. જો એક અવશેષ અહીંયા છે, એક અવશેષ અહીંયા છે અને એક અવશેષ અહીંયા છે. તો જો આમાંથી હવે આમ ગારો કંઈક કાઢવો જો હે તો જ આપણી ગાડી નીકળશે, બાકી ગાડી આપણી નીકળવાની આજ વાટ નહીં રાખવાની. આ લોખંડનું આવતું લાગે છે, ભાંગી નાખ્યું છે કોણ આખું. હવે આ ગારો કાઢવો ને આ હે. હવે હું કહું ચાલુ થાય ત્યારે ઓલા રાજુ એને જ ભાળે વળી. વરસાદ ઊંચા પડાળ કરીને વહી ગયો છે તો કાંઈ દાડીએ નીંદવાનો થોડોક ડખો થઈ ગયો હતો, લપ થઈ ગઈ હતી. તો લપમાં હતા, ગાડી કાઢ્યા પછી થોડીક મને દાય ચડીને તે ફોન પલ્યો હતો મારો આખો. તો ફોનને હું આમ નીસોવા ગયો, મેં કીધું આમ કરું ને તો પાણી નીકળી જાય, પણ ફોનની હાલત કાંઈક આવી થઈ ગઈ છે જો. અને મારા ફોનની ડિસ્પ્લે તો તમને દેખાય નહીં. મારા આઈફોનને કાંઈ ચૂ ન હોય ને તો સારું. જોકે તળિયા પડી ગયા છે, કોમ્બોમાં પણ બહુ વાંધો નથી લાગતો. પણ જો કંઈક થાય ને તો હોના કરતાં ઘડામણ વધી જવાનું છે. બહુ જોરદાર કોમ્બો હતો આ. જો હું ફોન કેમ કરતો હતો ખબર? આમ પાણી હોય કે ને આમ મેં કીધું આ બધું નીતરી જાય, આમ કરતો હતો ને તો એમાં ફોન હાથમાંથી વરસાદનો ભીનો એટલે લહેરી ગયો સીધો એટલે સીધો ગાડીને ટાયર આરે. ફોનની હાલત ખરાબ થઈ ગઈ છે. ચેક કરવા આવ્યો છું બપોર પછી દાડિયા લાવવા કે ન લાવવા. જોવો તો આવો ગારો સોંટે છે. બાલકા કેવો આમાં માઇન કાઢ્યો, આગલો પંખો તૂટી ગયો. બાલકા આગલો પંખો તૂટી ગયો તો આનું શું કરવું હવે? આનું શું કરવું? બસ ને આપણું કાઢ નહીં. ચાલો વિડીયો બની કહી દઉં. તમને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ આપું પેલા ઉભા રહ્યો તમે તો ખીજાતા નહીં તો કહું. સારી છે ને? હે સારી છે. વરસાદ આવ્યો ને તો હું મારો ફોન નિતારવા ગયો ને તો પડ્યો ને તો કાચ ફૂટી ગયો. કાચ બતાવું.
હવે તમારું રિએક્શન શું છે? હું મારો રિએક્શન તો ભૂખ દેવાનો. હાલો ને બાળકા, ભૂખ લાગી છે. દાડી આપણી વાડી આવી જશે નીંદવા. અને આજે વાદળા એવા જ થઈ જશો તો બધા ભલે નીંદતા, અહીંયાનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું ચાલો. બધું હવે આમ વખર જંતર્યું થઈ ગયું છે આ રીતે જોવો ને. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને હું નિકોલા નીકળી ગયા બહાર જવા મતલબ મીન્સ કે આંટો મારવા. હવે આપણે આવી ગયા છીએ ગૌરંગભાઈની દુકાને આવી ગયા છીએ. આપણો આઈફોન એને કમ્પ્લીટ ફિટિંગ કરી દીધો છે ને ફિનિશિંગ આપણે એને એમ કીધું હતું કે ભાઈ તમે છે ને હવે ફિનિશિંગ જોરદાર આવશે ને તો જ આપણે રાખવાનો છે ને બીજો કાચ તમારે મફત નાખી દેવો જોઈએ. બરોબર ને નિકોલાપા મારી જોડે આવી ગયા છે. તમે જો જોયા તગડ ગાડીમાં ઓકે આવી ગયા છો જિગ્નેશભાઈ પકોડા નાસ્તો કરવા. તો કાંઈ નહીં, આપણે આવી ગયા છીએ જીગરભાઈના પકોડા ને સમોસા ખાવા. જીગરભાઈના પકોડા ને સમોસા ભાઈ શાકનદાર જેવા હોય. કેવા શાકનદાર જેવા. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. જેને જેને નાસ્તો કરવો હોય તો ફટાફટ લઈ આવો અહીંયા. બરોબર, ચાલો તો આપણે નાસ્તો કરીએ. જીગરભાઈ તમે ભૂખ્યા છો? નહીં નાસ્તો. ઊભો થઈ જા. ઊભો થઈ જા. હા कुछ तो बोलो निकला. तो મારી દાઢી તમે એક કામ કરો, હું તમે પૈસા થયા ને એટલે ડબલ પૈસા આપું. મારી દાઢી પાછી સોટાડી દો ને, નથી સારો લાગતો બહુ. એમાં ભાઈ દાઢી સોટાડી દો પાછી. દાઢી આવે ને સીધો ડાયરેક્ટ એસી નો પવન હો ભાઈ, સેમસંગ નો, મનોજભાઈ ની દુકાને. તો આપણને અહીંયા થઈ ગયો અચાનક ભેટો આપણા મિત્રનો. આપણો મિત્ર એટલે હિરેનભાઈ ડાંગર, પરમ મિત્રજી કહેવાય. આપણે અગાઉ વ્લોગમાં પણ એને તમે જોયા છે. આપણા વ્લોગમાં એને મળીને ખૂબ જ આનંદ થયો. આપણને અચાનક મળી ગયા રામ રામ કરીને. પછી કીધું આપણે નિકાની થોડી ખળી કરી. હાલો હિરેનભાઈ આપણને મળ્યા છે ને તો આપણને ખૂબ જ આનંદ થયો. હિરેનભાઈ આપણને મળે છે, ખૂબ જ આનંદ થયો છે. હિરેનભાઈ તમને મળીને મજા આવી ગઈ ખરેખર. તમે પણ જે કીધા વગર નહીં નીકળ્યા, ફોન બોન કર્યો નહીં, એમને વાતનું દુઃખ છે થોડું, પણ કાંઈ નહીં, આવતી વખતે ધ્યાન રાખજો. બરોબર, હાલો તો હિરેનભાઈની ખાતરદારી કરી નાખી. પછી કુદરતી સૌંદર્ય વાતાવરણને માણતા હું નિકોલાપા નીકળી જાય ભાઈ. ગાડી ધીમે હાંકીને અને માણતા ને આપણે નીકળી ગયા. અને માથામાં તબલા વગડતા હવે નીકળી ગયા ઘરે જવા તરફ, કેમ કે વાડીએ જવાનું છે ફટાફટ ગાડું લેવા. અને અહીંયાથી જે તમને વ્યૂ દેખાય છે તે છે મારા નાનકડા એવા ગામનો સૌંદર્ય. તો આપણે આવી ગયા છીએ વાડીએ. બેટરી લઈને ઝટકો ચાલુ કરવાનો છે. ઝટકો ચાલુ કરવો પડે એમાં જેનું કારણ છે કે ભાઈ નકર ઢોર હક લેવા દેતા નથી. તો ફાઇનલી ભાઈ આપણા ઝટકા મશીનનો બેડરૂમ અહીંયા છે, તમે જોઈ શકો છો. આના શાળા ન કરાય, આના શાળા કરવી એટલે આ છે ઝટકા મશીન, એનું ઓપનિંગ કરવાનું છે. ઝટકા મશીન તેના બેડરૂમ ઉપર આપણે ઝટકા મશીનને બેસાડી દીધું છે. હવે અમારા ખેતરમાં આવજો તમે ખાવા, તમને ખબર પડે કઈ રીતે ખવાય. એમ આવજો ખાવા, તમને ખબર પડે કેટલી વિશે હો થાય. કા રાજુ અને અમારા બંદરભાઈ જો કેસે ઉપર ચડ ગયા. પોર એવા ઢોર લાવવા છે, કપા ન ખાય, સીધું છે ને ખડ જ ઉપાડે. તમારે નિંદામણ દાડિયા કરવાની જરૂર જ ન પડે. રહેજો અમારે વિડીયો શેર ન કર્યો તો ફટાફટ શેર કરી નાખજો. બાકી મળશું આવા નવા વ્લોગમાં, એટલે જોડવાયેલા રહેજો. બરોબર, બાકી શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. બાકી આવજો બધાને, બાય બાય, ટાટા, સી યુ. મળશું હવે નવા આવતા વ્લોગમાં.